સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરવામાં આવ્યા હતા। રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત આ સમાપન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફ્રેન્ડ ઓફ પોલીસ, ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનો મળી 400થી વધુ જવાનોએ લોકોને ટ્રાફિકના નિયમોથી અવગત કર્યા હતા અને લોકોને ટ્રાફિકના નિયમો પાળવા અપીલ કરી હતી। 15 જાન્યુઆરી 2024 થી 15 ફેબ્રુઆરી 2024 સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી છે, જે અંતર્ગત સુરતમાં પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા। આ ઉજવણી અંગે ટ્રાફિક ડીસીપી અમિતા વનાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત શહેરના નાગરિક ટ્રાફિકના નિયમોથી અવગત થાય અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેમજ રોડ અકસ્માતોમાં નિયમો જાણી તેને રોકી શકે તે અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ સ્કૂલો, યુનિવર્સિટી અને એનજીઓ સાથે મળી ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે જ સુરત શહેર રોડ સેફટીમાં આગળ વધે તે માટે રેલીઓ, નાટકો અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતમાં 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2024 ના સમયગાળા દરમિયાન સરકારશ્રીના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દ્વારા આ રોડ ટ્રાન્સપોર્ટ સેફટી વીક આયોજન કરવામાં આવે છે અને આ સેફટી મંથના ભાગરૂપે સિટીના અલગ અલગ પ્રકારની જે કાર્યવાહી ટ્રાફિક શાખા તરફથી કરવામાં આવ્યું અને આ આપણા પોલીસ ડિપાર્ટમેન્ટમાં આમ માનવામાં આવે છે કે જે એજ્યુકેશન છે આ ટ્રાફિકના અમલીકરણના સૌથી મહત્વનો ભાગરૂપ છે અને આ એજ્યુકેશન અને અવેરનેસ પબ્લિક અને ખાસ કરીને સ્કૂલ્સ અને કોલેજીસના જે વિદ્યાર્થીઓ છે એમને આપવા માટે અલગ અલગ પ્રકારની જે કાર્યવાહી કરવામાં આવ્યું અને આ જે દિવસ આ મંથના સમાપ્તના કાર્યક્રમના ભાગરૂપે એક રેલી આયોજન કરવામાં આવે છે અને આ રેલી અહીંથી ફ્લેગ ઓફ કરવામાં આવશે અને આનાથી આના પ્રત્યે પબ્લિકમાં અવેરનેસ વધારે થાય અને રોડના જે એક્સિડન્ટ થાય આ એક્સિડન્ટ ઘટાડો થાય તે હેતુથી આ તમામ કાર્યવાહીની આયોજન કરવામાં આવે છે। થેન્ક યુ। આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓને રસ્તા ઉપર ટ્રાફિક નિયમન કરતા કર્મચારીઓ સાથે રાખી ટ્રાફિક નિયમન કરાવવામાં આવ્યું હતું અને નિયમો અંગે જાણકારી પણ આપવામાં આવી હતી। આ સાથે જ અલગ અલગ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમ કે નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ટ્રાફિક ક્વિઝ અને અકસ્માતોને રોકવા અંગે પોતાના વિચારો રજૂ કરવા માટે એક સેમિનાર યોજાયો હતો। આ કાર્યક્રમમાં 40,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ અને લોકોએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર બાળકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે મેડલ અને ઇનામો આપવામાં આવ્યા હતા। આ સાથે જ ભારે વાહનો ચલાવતા ડ્રાઈવરોના આંખના નંબરોની તપાસ પણ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરાઈ હતી અને તેમને ચશ્માનું વિતરણ પણ કરાયું હતું। સાથે જ વિવિધ વિભાગો દ્વારા એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ પણ યોજવામાં આવી હતી અને ટ્રાફિક નિયમન ભંગ બદલ થતા દંડ અને ઓવર સ્પીડથી થતા અકસ્માત અંગે માહિતી આપવામાં આવી હતી। આજે સુરતમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ સમાપન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલી પોલીસ હેડક્વાર્ટરથી થઈ વાય જંકશન સુધી નીકળી હતી, જેમાં ફ્રેન્ડ ઓફ પોલીસ, ટ્રાફિક પોલીસના જવાનો અને ટીઆરબીના જવાનો મળી કુલ 400થી વધુ જવાનોએ લોકોને ટ્રાફિક નિયમોથી અવગત કર્યા હતા અને ટ્રાફિકના નિયમો પાળવા અપીલ કરી હતી। 15 જાન્યુઆરી 2024 થી 14 ફેબ્રુઆરી 2024 સુધી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા રોડ સેફટી મંથ 2024ની ઉજવણી કરવામાં આવેલું। આ રોડ સેફટી મંથનો જે મુખ્ય હેતુ છે એ લોકો ટ્રાફિકના નિયમો બાબતે જાગૃત બને, ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને રોડ અકસ્માતમાં કઈ રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી અકસ્માતમાં ઘટાડો લાવી શકાય એ મુખ્ય હેતુ હતો અને આ સમગ્ર મંથ દરમિયાન સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા વિવિધ સ્કૂલો, યુનિવર્સિટી
એનજીઓ તમામ સમાજના વર્ગો એટલે કે બાળકોથી લઈને સિનિયર સિટીઝન બધાનું પાર્ટિસિપેશન દરેક અવેરનેસની પ્રવૃત્તિઓમાં થાય તેવું ધ્યાન રાખવામાં આવેલું છે. અને સાથે સાથે જે પણ સુરતના શહેરીજનો છે એ સુરતને રોડ સેફટીની દ્રષ્ટિએ આગળ લાવવા માટે શું પ્રયત્ન લોક ભાગીદારીથી કરી શકાય એ તમામ જાણકારી લોકોને આપવામાં આવેલી છે. અને સાથે સાથે સ્કૂલોમાં બાળકો જે આવનારા ભવિષ્યનું નાગરિક છે એમને ટ્રાફિકના નિયમો બાબતે જાણકારીની સાથે સાથે પ્રેક્ટિકલ ટ્રેનિંગ એટલે કે બાળકો ખુદ રોડ ઉપર ઊભા રહી અમારા કર્મચારીઓના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક નિયમન કરે તે માટે ટ્રાફિક કેડેટ પ્રોજેક્ટનું પણ અમલીકરણ કરવામાં આવેલું છે. અલગ અલગ યુનિવર્સિટીમાં જઈ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓની સાથે સાથે અલગ અલગ પ્રકારની કોમ્પિટિશન એટલે કે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા, ટ્રાફિકને રિલેટેડ ક્વિઝ કોમ્પિટિશન્સ અને એકાંકી નાટકની પણ કોમ્પિટિશન રાખવામાં આવેલી, જેમાં 40,000થી વધારે બાળકોએ ભાગ લીધેલો. અને એમાં જે પણ બાળકોને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવે એમને પ્રોત્સાહિત કરીને ઇનામોની સાથે સાથે મોમેન્ટો અને સર્ટિફિકેટનું પણ વિતરણ કરવામાં આવેલું છે. બહારદારી વાહનોના ડ્રાઈવર કે જેમની આંખની દ્રષ્ટિમાં કમી હોવાને કારણે ક્યાંક ને ક્યાંક અકસ્માત થતા હોય છે, તો એવા સંજોગોમાં આવા બહારદારી વાહનો, રિક્ષા અને કેબ ડ્રાઈવરોના આંખની ચકાસણી અને એમને ચશ્માનું વિતરણ પણ કરવામાં આવેલું છે. શેરી નાટકોના માધ્યમથી લોકોને ટ્રાફિકના નિયમો બાબતે સરળતાથી સમજી શકાય તેવી માહિતી પણ આપવામાં આવેલી છે. અને સાથે સાથે અલગ અલગ પ્રકારના એન્ફોર્સમેન્ટની ડ્રાઈવ કે જેના લીધે લોકોને રોડ સેફટી બાબતે જાણકારી મળે અને સાથે સાથે અકસ્માતમાં ઘટાડો લાવી શકાય તે માટે સ્પીડગન અને ઇન્ટરસેપ્ટર તેમજ સીસીટીવી કેમેરાના માધ્યમથી ઈ ચલણની જનરેશનની પણ કામગીરી કરવામાં આવેલી છે, જેથી એન્ફોર્સમેન્ટની સાથે સાથે બેલેન્સ રાખીને અવેરનેસ બાબતે તમામ પ્રકારની પ્રવૃત્તિઓ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આ મંથ દરમિયાન કરવામાં આવેલી છે.